શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ ઉપર ચડાવવામાં આવતી શિવમુષ્ટિ એટલે શું તેના વિશે જાણીશું. શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગને શિવમુષ્ટિ અર્પિત કરવામાં આવે છે. શિવમુષ્ટિ દ્વારા જીવનમાં દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શિવમુષ્ટિ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે શિવમુષ્ટિ અવશ્ય અર્પણ કરવી જોઈએ. શિવલિંગ ઉપર જુદી જુદી વસ્તુઓનો અભિષેક કરવાથી કે તે વસ્તુઓ ચડાવવાથી કયા લાભ મળે છે તે આપણે આગળના વિડીયોમાં જાણ્યું. શિવમુષ્ટિ વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ અને નિશ્ચિત ઉપાય માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શિવમુષ્ટિ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે, જેના કારણે વ્યક્તિના તમામ દુઃખો નાશ પામે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવલિંગ ઉપર વિશેષ વસ્તુઓ ચડાવવામાં આવે છે, જેને શિવમુષ્ટિ કહેવામાં આવે છે. મુષ્ટિ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે મુઠ્ઠી. શિવને મુઠ્ઠી અર્પણ કરવાથી અત્યંત પ્રસન્ન થાય છે. મુખ્યત્વે શિવમુષ્ટિમાં 5 પ્રકારના અનાજ હોય છે, જે શિવલિંગને શ્રાવણ મહિનાના દર સોમવારે ચડાવવામાં આવે છે. દરેક સોમવારે અલગ અલગ અનાજ મુઠ્ઠી ભરીને શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. તો કયા સોમવારે શું ચડાવવું જોઈએ તે જાણીએ. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પર મુઠ્ઠીભર કાચા ચોખા અર્પણ કરવામાં આવે છે. ચોખાના દાણા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું. બીજા સોમવારે શિવલિંગ પર મુઠ્ઠીભર સફેદ તલ અર્પિત કરવામાં આવે છે. ત્રીજા સોમવારે મુઠ્ઠીભર લીલા આખા મગ ચડાવવામાં આવે છે. ચોથા સોમવારે મુઠ્ઠીભર જવ અર્પણ કરવામાં આવે છે. પાંચમા સોમવારે મુઠ્ઠીભર ચણાની દાળ અર્પણ કરવામાં આવે છે. શિવના પ્રિય માસ એવા શ્રાવણ મહિનામાં મુઠ્ઠીભર અક્ષત અથવા તો ચોખા અર્પણ કરવું પણ ખૂબ જ શુભ છે. તેનાથી આર્થિક લાભ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને મુઠ્ઠીભર તલ અર્પિત કરવાથી ઘરમાં ક્લેશ અને પરેશાનીઓનો અંત આવે છે. આ સાથે માનસિક અને શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે. શિવલિંગ ઉપર મુઠ્ઠીભર લીલા મગ અર્પણ કરવાથી તમારા જીવનમાં અટકેલા વિકાસ દૂર થશે અને જીવનમાં સફળતાનો માર્ગ ખુલશે અને સમૃદ્ધિ મળશે. શિવલિંગ ઉપર મુઠ્ઠીભર જવ અર્પણ કરવા એ પરિવારના વિકાસ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ ઉપયોગી ઉપાય છે. ચણાની દાળ અર્પણ કરવાથી ભક્તના જીવનમાં ક્યારેય અન્ન, ધન અને જ્ઞાનની ખોટ નથી પડતી. શ્રાવણ મહિનામાં સોમવારે શિવમુષ્ટિ અર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે. વાદ વિવાદથી પણ રાહત મળે છે. શનિ દોષથી પણ મુક્તિ મળે છે. આ સિવાય ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. જે કોઈ સોમવારે શિવમુષ્ટિ અર્પિત કરવાનું રહી જાય તો પછીના સોમવારે સાથે 2 શિવમુષ્ટિ અર્પણ કરી શકે છે. જો કોઈ શ્રાવણ મહિનામાં માત્ર 4 જ સોમવાર હોય તો છેલ્લા સોમવારે ચોથા અને પાંચમા સોમવારની શિવમુષ્ટિ અર્પણ કરી શકાય. જો આગળના એક પણ વખત શિવમુષ્ટિ અર્પણ ન કરી હોય તો છેલ્લા સોમવારે 5 અનાજની શિવમુષ્ટિ સાથે અર્પણ કરી શકાય. સામાન્ય રીતે આગળ જણાવ્યા મુજબ 5 અનાજ દ્વારા શિવમુષ્ટિ ચડાવાય છે, પરંતુ આ સિવાય વિશેષ ઉપાય માટે ઘઉં અને કાળા તલની પણ શિવમુષ્ટિ ચડાવી શકાય છે. શિવલિંગ ઉપર મુઠ્ઠીભર ઘઉં અર્પિત કરવાથી જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. તેનાથી લગ્ન થવામાં
ઊભા થતા દરેક અવરોધો દૂર થઈ જાય છે અને સુખી દાંપત્ય જીવનમાં આશીર્વાદ મળે છે. શનિદેવ સિવાય ભગવાન શિવને કાળા તલ ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણ મહિનામાં મુઠ્ઠીભર કાળા તલ ચડાવવાથી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે. ભગવાન શિવ સૌની મનોકામના પૂર્ણ કરે. ઓમ નમઃ શિવાય. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવા જ ઉપયોગી વિડીયો જોવા મળે. નવા વિષયના વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ. મહાદેવ હર.